સૌથી પહેલાં તમારું જે એરટેલ વોડાફોનનું કે બીએસએનએલનું જે બિલ છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. એ તમે ડાઉનલોડ કરીને ડોક્યુમેન્ટના ફોલ્ડરમાં સેવ કરી દેશો. એ પછી તમે તમારું વોટ્સઅપ જે નંબર પર ચાલે છે, બિલિંગ નંબર જે છે, જે નંબર પર વોટ્સઅપ ચાલે છે એ જ નંબર ખોલવાનો રહેશે. તેમાં ન્યૂમાં જઈને યુ પર ક્લિક કરશો અને ત્યાં નંબર ટાઈપ કરશો +91 70,000 પર તમે નંબર ડાયલ કરીને સેન્ડ કરી દેજો. એ જ નંબર પર પાછો ક્લિક કરશો તમે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે ઓપ્શન આવશે ચેટ વિથ 70,000 પર ક્લિક કરશો. નંબર આ રીતે ચેટબોટ ખુલશે. ત્યાં લખો GJPSU, કેપિટલમાં લખવાનું રહેશે GJPSU, બરાબર. આ સેન્ડ કર્યા પછી તમને 2 મેસેજ આવશે જે આ રીતે દેખાશે તમને. એમાં જે લિંક લખી છે એ લિંક પર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ આવી રીતે જીઓ ક્રેડિટ લિમિટ પર આવશે. હાઈ લખ્યું હશે, ઓટોમેટિક સેન્ડ કરશો. સેન્ડ કર્યા પછી ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઓફર લખ્યું છે એના પર ક્લિક કરવાનું રહેશે તમારે. એ કર્યા પછી તમારે આ રીતે મેસેજ આવશે જેમાં જીઓનો નંબર, કોઈપણ પર્સનલ જીઓનો નંબર નાખવાનો રહેશે. અગર તમારી પાસે જીઓનો નંબર નથી તો આજુબાજુ કોઈ મિત્ર મંડળીનો નંબર નાખી શકો છો, જે હું અત્યારે નાખું છું. એ નાખ્યા પછી તમને એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખશો. જેવો તમે ઓટીપી શેર કરશો, નેક્સ્ટ સ્ટેપ તમને તમારો જે ગવર્મેન્ટ નંબર છે જે તમે જીઓમાં કન્વર્ટ કરવાનો છો, એરટેલ વોડાફોનનો જે પોસ્ટપેડ છે તે નંબર શેર કરવાનો રહેશે. એ શેર કર્યા પછી તમને બિલ અપલોડ કરવા કહેશે લાસ્ટ 2 મહિનાનું. જે તમે આ રીતે બિલ 2 નંબર ડાયલ કરશો, PDF ફોર્મમાં અપલોડ કરશો, જેના માટે હું 2 નંબર ક્લિક કરીને સેન્ડ કરીશ. એ સેન્ડ કર્યા પછી તમારે અટેચમેન્ટમાં જવાનું રહેશે. ડોક્યુમેન્ટમાં જઈને તમારું જે બિલ તમે સેવ કર્યું છે તે જગ્યાએ જઈને તમારે અપલોડ કરવાનું રહેશે અને સેન્ડ કરવાનું રહેશે. જેવું તમે સેન્ડ કરશો આ બિલ અપલોડ થશે. પછી આ રીતે એક મેસેજ આવશે તમને જેમાં તમારે કન્ટિન્યુ ટાઈપ કરવાનું છે અને સેન્ડ કરી દેવાનું છે. ધેન અગેન એક મેસેજ આવશે થેન્ક યુનો. એ મેસેજ આવ્યા પછી તમારે 3 કલાકથી 4 કલાક વેઇટ કરવાનો રહેશે. જે SMS દરમિયાન તમને એક કૂપન કોડ આવશે. આ બંને મેસેજ મળ્યા પછી જેમાં ક્રેડિટ લિમિટનો મેસેજ હશે અને કૂપન કોડનો મેસેજ હશે. આ બંને મેસેજ રિસીવ થયા પછી મને કોલ કરશો.